તો શું કે મારા કલેજા બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ અને હું છું તમારા વંચાલર સ્નાતનું નામ લેખો તમારો હાર્દિક 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 સ્વાગત કરું છું। મારા કલેજા મસ્ત રહીને દુકાને આવી ગયું, સાફ સફાઈ કમ્પ્લીટ બધું કરી દીધું, દિયાબત્તી કરી દીધા, હવે શાંતિથી બેહવું કારણ કે આજે આવવાના મહેમાન ઘેર ગામડેથી આવવાના એ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રાખજો એટલે તમને બતાવી દઉં હું આવવાનું નહીં આવવાનું। હાલો તમે મને રાહ જોઈએ। મારા કલેજા હું તો ઘરે ખાવા માટે હવે નીકળી ગયો, શાંતિથી મસ્ત ચશ્મા વસ્મા પહેરીને હાલો કે મારા કલેજા મસ્ત કઈ બી દુકાને આવી ગયો કમ્પ્લીટ હવે શાંતિથી બેહવું આપણે હમણાં જવું હોય બહાર તો તમને ખબર ક્યાં જવાનું ખબર જોકે ખબર હશે ના મેં બ્લોગ મુકેશમાં તમે બીજી મારા પહેલાં નહીં ખબર હોય કઈથી આપણે જવાનું હમણાં રાધનપુર 5 વાગે અત્યારે 4:30 થયા હોય 5 વાગે રાધનપુર જવાનું કાલે છે 8મ એટલે નિવેદને બધું કરવાનું એટલા માટે કાલે જાઓ તો જઈએ હવે સીધા ઘરે કારણ કે જવું છે બહાર હવે આપણે જવાનું છે રાધનપુર હવે સીધા રાધનપુર જઈએ હવે હાલો એટલે બાઇક લઈને જ જવાનું આપણે ગાડી લઈને જવાનું હવે સીધા જઈએ ઘરે કવડા બધું પેકિંગ કરી દઈએ મસ્ત પછી આપણે ગાડી સટકાઈએ સીધી રાધનપુર। ચલો અમારા ઘરે જવા જઈએ હવે સીધા ગામડે। મારા ઘરે જવાનું તો ગોળી લેવા આવવાનું મારા કલેજા ગોળી લઈને પછી મંદિર આપણે મારા કલેજા અહીંયા તો ગોળી ના મળી તો બીજી જગ્યાએ જઈએ ગોળી લેવાનું ડાયાબિટીસની ગોળી તો આપણે સિંહ ગોળી ચાલે ને નવી અંદાજ કલેજા ગોળી તો લઈ લીધી હોય પણ અલગ કંપનીમાં ચેન્જ ગોળી લઈ લીધી મેડિકલમાંથી તો જઈએ સીધા ગાડી આવે ચાલો મારા કલેજા આવી ગયો પાછો ગાડીમાં હવે ગાડી સત્તે સુધી રાધનપુર મારા ઘરે જાઓ ગોબડે પહોંચી જઈએ જોઈ લો હા તો કમગોર અંધારું છે એટલે તમને કશું દેખાશે હા તો આપણે સીધા આવે ક્યારે